કપડવંજમાં લૂંટ વિથ મર્ડરનો મામલો 48 કલાકમાં ખેડા જિલ્લા પોલીસે આરોપી ઝડપી પાડ્યા। પોલીસે યુપીના 4 લૂંટારુઓની કરી ધરપકડ। ઇસરાર ત્યાગી, વસીમ ચૌધરી, શહજાદ કલા અને શહેજાદ અખ્તરની ધરપકડ। અમદાવાદ બાળવડા હાઈવે ઉપરથી પકડી પાડ્યા લૂંટારુઓને ઇસરાર ત્યાગી વિરુદ્ધ અગાઉ પણ લૂંટનો ગુનો નોંધાયેલ છે। ખેડા પોલીસ યુપી પોલીસ પાસે પણ સતત છે સંપર્કમાં। દેવેન્દ્રસિંહ નામના 65 વર્ષીય ચાલકની કરાઈ હતી હત્યા। 250 સીસીટીવી ચકાસ્યા હતા પોલીસે। સીસીટીવી કેમેરામાં હત્યારા લૂંટારાની આઈસર દેખાઈ હતી। આઈસર સાથે લૂંટનો માલ અને સળિયા સહિતના હથિયારો મળી આવ્યા। 2 આરોપીઓ અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। રાજકોટ હાઈવે ઉપર લૂંટ કરવાનો ઈરાદો હતો, જે પહેલા પોલીસે તમામને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। મલકાણા નજીક થઈ હતી લૂંટ મર્ડરની ઘટના। એલસીબી અને કપડવંજ પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી। ખેડા પોલીસે 7 અલગ અલગ ટીમો બનાવી શરૂ કરી હતી તપાસ। 50 પોલીસ જવાનો સતત ફિલ્ડમાં અને અન્ય કર્મીઓ કરી રહ્યા હતા મોનિટરિંગ। 15 જાન્યુઆરી સાંજે થઈ હતી લૂંટ વિથ મર્ડરની ઘટના। 65 વર્ષીય ટ્રક ચાલકની કરી હતી હત્યા। 2.85 લાખના ઉષા કંપનીના એક્ઝેસ ફેનની લૂંટ બાદ ટ્રકમાં લાશ છોડી ભાગ્યા હતા। કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં 15 તારીખે લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ થયેલો, જેની હકીકત એવી હતી, હરિયાણા પાસિંગનું એક કન્ટેનર જેની અંદર ઉષા કંપનીના જે ઇલેક્ટ્રિકલ સાધનો આવે એ બધા બોક્સ ભરી અને એ કન્ટેનર જતું હતું। અને એ કન્ટેનરના જે વાહન ચાલક છે દેવેન્દ્રસિંહની ડેડ બોડી એના કેબિનમાંથી મળેલી। ત્યાં એક હોટલ છે, હોટલના કેમ્પસમાંથી। તો જ્યારે પોલીસને મેસેજ મળ્યા એટલે તાત્કાલિક પોલીસ પહોંચેલી અને ગુનો દાખલ કરી અને સત્વરે આની અમે કામગીરી ચાલુ કરેલી, કારણ કે ખૂબ જ ગંભીર બનાવ હતો। લૂંટ વિથ મર્ડર ને ખૂબ મોટા પ્રમાણમાં મુદ્દામાલની લૂંટ થયેલી હતી અને જે મરણ જનાર વ્યક્તિ હતો ડ્રાઈવર, એના હાથ અને પગ બાંધી અને એનું બ્રુટલ મર્ડર કરવામાં આવેલું। અમે ટોટલ 7 ટીમો બનાવેલી। 7 ટીમની અંદર એલસીબીની ટીમો, એસઓજીની અને લોકલ પોલીસની, ખાસ ટેકનિકલ ઇન્ટેલિજન્સ, એફએસએલની મદદ, ડોગ સ્કોડ, બધું જ સંયુક્ત રીતે પ્રયત્નો કરી ખાસ અમને જે સીસીટીવીના આધારે અમુક ઇનપુટ મળ્યા અને અલગ અલગ ટીમોએ ખેડા જિલ્લાના, આણંદના, મહીસાગરના, ઇવન રાજસ્થાનના અને અમદાવાદ બાજુના આશરે 250 જેટલા સીસીટીવી કેમેરા અલગ અલગ સમયના ચેક કરવામાં આવેલા, જેની અંદર આ શંકાસ્પદ વાહન અમને જણાઈ આવેલ અને જે આઈસર જે છે 4 આરોપીઓ સાથે વાહન પણ કબજે કરવામાં આવ્યું છે। જે વાહન લઈ અને આ લોકોએ કન્ટેનરનો પીછો કરેલો અને જે જગ્યાએ કન્ટેનર ચાલક ઊભો રહ્યો હતો જમવા માટે, અને જમીને જ્યારે પાછો પોતાની કેબિનમાં જઈ અને આરામ કરવા જતો હતો એ દરમિયાન એનું મર્ડર કરી નાખેલું। અને ત્યારબાદ આ 4 પૈકીના એક વ્યક્તિએ આ કન્ટેનર ચલાવી અને આગળ એક બીજી હોટલના સુમસામ કેમ્પસ હતું ત્યાં લઈ ગયેલા અને ત્યાંથી પોતાની આઈસરની અંદર આ પાછળ જે ખોલી અને જે સીલ હોય છે કન્ટેનરમાં પાછળ, એ તોડી અને ખોલી અને બધું લૂંટ કરેલો મુદ્દામાલ, અમુક મુદ્દામાલ આરોપીઓ પાસેથી મળેલ છે અને ટોટલ 4 આરોપી પકડવામાં આવેલ છે। એ આરોપીની વિગત આપને હું જણાવું તો ઇસરાર વસિયત ખાન અલી ખાન ત્યાગી, એ પોતે ગઢમુક્તેશ્વર હાપુડ યુપીનો છે। બીજો આરોપી છે વસીમ તુફેન લબાબ અલી ચૌધરી, જે ઇનાયતપુરા મવાના મેરઠ યુપીનો છે। શહજાદ મુનેન કલાવા, જે હાપુડ યુપીનો છે, અને શહેજાદ અખ્તર, એ પણ યુપીનો છે। તો આ રીતના 4 આરોપીઓ છે અને ચારેય આ જે આઈસર છે એ આઈસર યુપીથી લઈને નીકળેલા અને ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો। અને પોલીસ, ખેડા જિલ્લા પોલીસ એટલી સતર્ક હતી કે આમને ગઈકાલે જે પકડવામાં આવ્યા આ દરમિયાન એ લોકોનો તે દિવસે રાત્રે એવું પ્લાનિંગ હતું કે અમદાવાદથી રાજકોટના હાઈવે સુધી આવા જ કોઈ કન્ટેનર કે જેની અંદર કિંમતી સામાન ભરેલો હોવાની શંકા લાગે એવા કન્ટેનરને કોઈને કોઈ રીતે રેકી કરી અને ફરી વખત લૂંટ કરવી, પરંતુ એ અન્ય કોઈ ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલાં 4 આરોપીઓને પકડી લેવામાં આવેલ છે। એમની પાસેથી સાધનો મળેલા છે, જે સીલ તોડવાના જે મોટા કટર આવે એ, પકડ, ડિસમિસ, મોટા સળિયા અને આ પ્રકારની જે લૂંટ કરવામાં ઉપયોગી અને થઈ શકે એ પ્રકારના સાધનો આરોપીઓ પાસેથી મળેલ છે। સાહેબ, લૂંટનો જ ઈરાદો હતો, હત્યાનો ઈરાદો હતો ને આ લોકોનો ગુનાહિત કોઈ ઇતિહાસ છે? હા, હાલ અમને જે વિગતો જાણવા મળી છે એ મુજબ આ 4 પૈકીના 2 આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે।
આ બાબતમાં અમે યુપી પોલીસના પણ સંપર્કમાં રહીશું. હાલ અમને 2 આરોપી વિરુદ્ધનો મળેલું છે. એમાં એક આરોપીને લૂંટનો, એકના ચોરીના મુદ્દામાલ રાખવાના, આ પ્રકારના પ્રોપર્ટી ઓફેન્સના જ ગુનાઓ છે. પરંતુ આરોપીને અટક કર્યાનો થોડો જ ટાઈમ થયો છે. હજી આના રિમાન્ડ લઈ વધારે ડિટેલ ઇન્ટ્રોગેશન કરી અને રિયલી એ લોકોનો ગુનાહિત ઇતિહાસ શું છે, એ લોકો જ્યાંના રહેવાસી છે, જે વિસ્તારના છે, ત્યાંની પોલીસના પણ અમે સંપર્કમાં રહી એમની પણ મદદ લઈ અને આની અંદર વધુમાં